फिर सब्जेक्ट गुजराती। चालू रखो कि बंद रखो? थोड़ा सा बंद कर दे। हाँ, सब्जेक्ट गुजराती। चलो ત્યાં સુધી હતા આપણે કયું ચેપ્ટર હતું? કીડીમાં હરખું આવે? સરસ છે બાર. ચલો ક્યાં સુધી જોયું હતું આપણે? પ્રશ્નોનો જવાબ કયું હતું? વિશ્વ મેં કીધું હતું કે પ્રશ્નોનો જવાબ હું તમને કીધું હતું. અમુક જે અઘરા જેવા લાગે એવા એવું કીધું હતું કે યાદ છે? ચલો પહેલો પ્રશ્નનો જવાબ શું આવે કે એ નહીં એની આગળનું. આ ચિત્રમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી? એ તો મેં લખાયું હતું પીછી. તો નીચે બેસી જાઓ. પછી તમને કઈ પંક્તિ વધુ ગમી તો એ તો મેં તમને કીધું તો તમારે જાતે લખજો. હા કે ના? લખી નથી? કેમ હોમવર્ક નથી કરતા? એની પણ આ પ્રશ્નના જવાબ લખો તો તમને આવડે ને? આવડે કે ના આવડે? તો લખો એ તમારે જાતે લખવાનું કે આ પંક્તિમાં તમને કયું ગીતમાં કઈ પંક્તિ સૌથી વધારે ગમી. રામુ શું દોરવા માંગતો હતો? કોનું ચિત્ર દોરવા માંગતો હતો? આભનું. તો લખો એ 3 નંબરમાં આભનું. 3 નંબરમાં આ ભનું. 3 નંબરમાં આભનું. 4 રામુએ આકાશમાં શું જોયું? શું જોયું રાતના આકાશમાં? ચાંદ અને તારા જોયા. પૂરા વાક્યમાં લખવાનું છો તમારે કે રામુએ રાતના આકાશમાં ચાંદો અને તારા જોયા. રામુએ પીછીથી કઈ કરામત કરી? શું કર્યું? તો એ પ્રશ્ન નોટમાં લખો. ચલો આ પ્રશ્ન નોટમાં લખો કેમ કે થોડો મોટો છે. કયું પેજ નંબર છે? 130. પેજ નંબર 140 છે કે 130 છે? 130. હા. પ્રશ્નના જવાબ લખો. કયો નંબર છે? 5. નંબર 5. રામુએ પીછી સાંજના આવનું ચિત્ર દોર્યું. રાતના मैं आंसर लिख रही हूँ. રાતના आंसर ચિત્રમાં રાતના ચિત્રમાં ચાંદો અને તારા
શ્યામ રંગ. અજવાળું. આગળનું ચિત્ર બદલાતા આકાશ ફરી શ્યામ રંગ બદલાઈ અજવાળું થવા લાગ્યું. આકાશ કેવું હોય છે વર્ણન કરો. આકાશ વરસાદ પડે ત્યારે કોણ ચીટ કરે છે પડે હા કોણ છે છે ને કોક કોણ છે કોણ છે આખા ક્લાસનું સજા એ કરી છે अभी भी आ रही है पीछे से आ रही है अरे बैल नहीं है પેન લા રહી हाँ बैल दूसरे ये सबसे रंग है હે કસ્તો એકવાર જો આઈ હા અવાજ આ બાજુથી જ આવે છે. मैम वो राखत है राखत सूर्य नो સખત તડકો હોય છે सखत અને આકાશ ચોખ્ખું દેખાય છે અજવાળી રાત્રે આકાશ દુધિયા રંગથી રંગાયેલું હોય તેવું લાગે છે અને અંધારી રાત્રે आकाश અંધારી રાત્રે
અજવાળી રાત્રે બરોબર. ચલો ચલો થોડું ઝડપથી કરજો. તમને કયા સમયનું આકાશ ગમે છે, શા માટે? તો આમાંથી કોઈ પણ તમે એક સમયનું આકાશ લખી શકો કે ભાઈ મને વરસાદ પડે ત્યારનું આકાશ ગમે છે, બરોબર, અથવા મને રાતનું આકાશ ગમે છે. તમને જે ગમે લખી શકો. શા માટે? તો એનું કારણ લખવાનું કે સવારનું આકાશ એટલે ગમે છે કારણ કે આકાશ સોનેરી રંગથી રંગાયેલું હોય છે, બરોબર. તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે? તો ભાઈ મને કોયલનો અવાજ ખૂબ ગમે છે, મને મોરનો અવાજ ખૂબ ગમે છે. લખી શકાય ને એવું? યસ મેમ. ચલો એના પછીનો પ્રશ્ન થઈ ગયો. ચાંદો. ચાંદો અને તારા ચમકતા ચલો એના પછી ખોટો શબ્દ સુધારીને લખે તો કાલ લખ્યું હતું ને આપણે? હા. ચલો એના પછી 4 કે 5 જૂથમાં કામ કરો. જુઓ, વિચારો, શિક્ષકે પૂછેલા પ્રશ્નના જવાબ લખો. જો ચિત્ર આપેલું છે, વચ્ચે ફૂલ છે ને એને બટરફ્લાય જેવી પાંખ છે. આ ચિત્રમાં શું જુદું લાગે છે? તમે શું લખશો કહો? ચલો લખો. આની સામે નાના અક્ષરે લખી દો. તમને કઈ જુદું લાગે છે? छोटा छोटा है हाँ. और ये लास्ट वाला बड़ा है. તમને શું જુદું લાગે છે આ ચિત્રમાં? હા, લખો કે ફૂલને પાંખ હોય. જોઈ છે ફૂલને પાંખ? તો નાના અક્ષરે લખો પહેલા જવાબમાં ફૂલની પાંખ. શું લખશો? फूलनी पाँख.
ફૂલની પાંખ અલગ છે. ફૂલની પાંખો અલગ છે. ખાલી એવું લખો ફૂલની પાંખ અલગ. મને ઉપર લખ્યું ફૂલની પાંખ. ફૂલની પાંખ લખો અલગ છે. ફૂલની પાંખ. અલગ છે. બરોબર. પછી બીજો પ્રશ્ન. શું છે? ફૂલ ઉડવા લાગે તો શું થાય? ફૂલ ઉડવા લાગે તો શું થાય? તૂટી હે? જાય. ફૂલ ઉડવા લાગે તો ફૂલ ઉડવા ઉડે તે જોયું છે કોઈ ફૂલને? નો કલ્પના કરવાની છે. ફૂલ ઉડવા લાગે તો શું થાય? શું થાય કહો? થાય શું? ફૂલ ઉડવા લાગે તો મજા પડે. બીજું શું થાય? અને આપણે લેવું હોય તો કૂદકો મારવો પડે. ચલો એના પછીનો પ્રશ્ન. પતંગી અને પાંખો ન હોય તો બિચારું પતંગી ઉડી ના શકે. ઉડી શકે તો પતંગી ઉડી શકે. ચલો હવે બીજું પાછળ છે પોપટ વાળું. ચલો પાછળ શું છે? પાછળ શું છે આ ચિત્રમાં? શું અલગ શું છે ચિત્રમાં? અલગ શું છે? દેખાય છે તમને? શું છે? હા લખો ચાચ નથી. પોપટની ચાચ નથી. પછી પોપટને ચાચ ન હોય તો શી મુશ્કેલી પડે? શું કરે? જમી ન શકે, ખાઈ ન શકે. ખાઈ શકે પછી તમને કયું પક્ષી ખૂબ ગમે? શા માટે? કયું ગમે? મોર. મોર ગમે કારણ કે તેના પીછા સુંદર છે હોય છે. સુંદર હોય છે. આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? હા અને બોલ ઉગ્યો. બોલો. હા તો બધા તો છોકરાઓ અને છોકરીઓ આજ ઘરે ઉગાડે ઝાડ. બોલ ઉગ્યો તો એને તોડીને મારે. ચલો શું છે આ ચિત્રમાં અલગ? બોલ પર ઝાડ છે. ના ઝાડ પર બોલ છે. ઝાડ પર બોલ છે. દડો દેખાય છે. દેખાય છે. પછી દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે? હા કોઈ બાળકે મૂક્યો હશે. ઉગે તો નહીં ને? કોઈ બાળકે મૂક્યો હશે. વૃક્ષને ડાળીઓ ન હોય તો? ડાળી ના હોય તો શું થાય? પાને ના હોય. ડાળી હોય નહીં તો પાન પણ હોય નહીં. પછી તમને કેવું ઝાડ ગમે? શા માટે? કયું ઝાડ ગમે? મને આંબાનું ઝાડ ગમે. કેમ? કેરી ખાવા મળે એટલે. હા એ આંબાનું જ તો. હા એવું લખજો. તમને જે ગમે એ લખજો. હો આંબાનું ઝાડ ગમે. કેરી ખાવા
લીમડો, આંબો, લીમડો, પીપળો, વડ, આસોપાલવ. હા. ચલો હવે એના પછી શું છે? આપેલ વાક્યને વાંચો, તેમાં અર્ધવાળી પંક્તિ શોધીને લખો. તો એ તો શોધી ન શકો ને તમે, તો એ હોમવર્કમાં કરો. જો હું સમજાઈ દઉં છું. ચિત્ર દોરાઈ જતું રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો શું છે એ? કઈ પંક્તિમાં આવે છે? જો આગળનું ગીત ખોલો, લખ્યું છે ચિત્ર રૂડું ત્યાં એને કીધું આપ સાંજનું દોરી. છે છે ક્યાં છે તે પંક્તિ? પેજ નંબર 130. 130 સૌથી પહેલી લાઈન એમાં લખો 1 નંબર. એમાં 1 નંબરમાં આન્સર લખવાનો. ખ્યાલ આવ્યો? યસ મેમ. ચલો બીજું. રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં બીજીથી ચમકારા કર્યા. કયા ચિત્ર કઈ લાઈનમાં આવે છે? તારા અને ચાંદા વાળું. ત્યાં તો દીઠો ચાંદલીઓ. મેમ પાંચમી લાઈન. હા, ટમટમ તારા. એમાં લખો 2 નંબર. ત્યાં તો દીઠો રામુએ શ્યામ રંગની મનમાં હોય તેવું આકાશ ચિત્ર્યું. રામુએ લઈ રંગ શ્યામ ને આબ દીધું ડબુડી. છે યસ મેમ. ત્યાં લખો 3 નંબર. રામુએ રંગ લઈ શ્યામને સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સાંભળવા લાગ્યો. ત્યાં જ પડી ગઈ સવાર. આબનું ચિત્ર થઈ ગયું બદલાય. પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય. છે યસ મેમ. ત્યાં 5 નંબર લખો. मैम 2 लाइन है ना? સોરી 4 નંબર. मैम 2 लाइन है ना? હા 2 લાઈન. ચલો 5. આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. ઘડીક વારે રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. પડમાં પીછી બોડીને કંઈક ચિતરતો ખાસ. છે આગળનું જુઓ. છે ઘડીક વારમાં એ રંગ જુએ ને ત્યાં 5 નંબર લખો. થયું? એ પ્રશ્ન થઈ ગયો. હવે શું છે? તમારી દરરોજની ક્રિયા આડી અવડી છે. જુઓ, ચા નાસ્તો કર્યો, ચાંદા મામા સપનામાં આવ્યા. આવું થાય. સૌથી પહેલા આપણે શું કરીએ? દાંત સાફ કરીએ. તો એમાં લખ્યું છે દાંત સાફ કરો. यस मैम. તો ત્યાં 1 નંબર લખો. 1 नंबर. એ 1 નંબરમાં અહીં લખવાનું દાંત સાફ કરો. પછી સ્નાન કર્યું એટલે નાયા. 6 नंबर में है. ત્યાં 2 નંબર લખો. પછી ચા નાસ્તો કર્યો. 3 नंबर. એ 3 નંબર લખો. ચા નાસ્તો કર્યો એમાં 3 નંબર લખો. ગૃહ કાર્ય કર્યું. ગૃહ કાર્ય કર્યું એ 4 નંબર. ગણવેશ પહેરીને તૈયાર થયા. 5 નંબર. ગણવેશ પહેરીને તૈયાર થયા 4 નંબરમાં છે એમાં. हाँ. એને 5 નંબર લખો. પ્રાર્થના સભામાં રજૂઆત કરી. 6 नंबर. એને 6 નંબર લખો. ભાષાનો તાસ આવ્યો. 7 नंबर. મિત્રો સાથે રમત રમ્યા. 8 नंबर. 8 નંબર. દાદીમાએ વાર્તા કહી. 9 नंबर. અને ચાંદા મામા સપનામાં આવ્યા. 10 नंबर. થયું? જો એની સામે તમને ખાલી લાઈન દેખાય છે, यस मैम. એમાં લખી દેવાનો નંબર આ રીતે થયું હશે. જુઓ 3 10 1 5 4 2 7 9 8 6. હવે અહીંયા તમને ખાલી લાઈન આપેલી છે, એમાં કમ્પ્લીટ લાઈન લખી દેવાની
એક નંબરનું કયું ને 2 નંબરનું ના કયું? સાફ કરો. બરોબર છે. યસ મેમ. હવે આ નેક્સ્ટ પીરિયડમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ આ ત્રણ વિશે આપણે જોઈશું. બરોબર? પીરિયડ પૂરો કરી હરિઓમ નોટ કમ્પ્લીટ રાખજો. હા, કોનો પીરિયડ?